એ વ્રત જીવ્રતની વાર્તા. અષાઢ વર્ષ તેરસથી અમાવસ સુધીમાં 3 દિવસ સ્ત્રીઓ આ વ્રત કરે છે. આ વ્રતમાં એકટાણું કરવાનું તેમજ મીઠા વગરનું ભોજન કરવાનું. એ અમાસના દિવસે રાતના માતાજીના ગરબા ગાઈ અખંડ દીવો બાળવાનો. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બંને સંતોષી હતા, પણ મોટું દુઃખ સંતાનનું હતું. સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું. જોતજોતામાં 7 દિવસ પસાર થયા, પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ કહીને બચ્ચાનું ગરદન ઉપર છરાનો ઘા કર્યો. બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો. ત્યાં તો મહાદેવજી વાઘરી ઉપર પ્રસન્ન થઈ બોલ્યા, કહે, તારી શું ઈચ્છા છે? મારે 4 રૂપાળા છોકરા જોઈએ. વાઘરી બોલ્યો, સારું, ઈચ્છા પૂરી થશે. મહાદેવજી બોલ્યા. વાઘરી તો ખુશ થઈને ગયો. બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું 7 દિવસથી તપ કરું છું તો મને કંઈ ફળ નહીં, અને આ દુષ્ટે હિંસા કરી તેને જટ વરદાન આપી દીધું. આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો. એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો. એટલામાં મહાદેવજી પ્રસન્ન થઈને બોલ્યા, તારે શું જોઈએ છીએ? બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું, ભગવાન, મેં 7 દિવસ આરાધના કરી, તેનું કંઈ ફળ નહીં, અને પેલો વાઘરી ઘડીવારમાં 4 છોકરાનું ફળ લઈ ગયો. મહાદેવજીએ મંદિરની બહાર પડેલા છાણનો પોદળો તેને બતાવતા કહ્યું, આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે, એવો જ વસ્તાર વાઘરીનો થશે. બ્રાહ્મણ કહે, તો શું મને પુત્રનું ફળ નહીં મળે? મહાદેવજી બોલ્યા, એક છોકરો થશે, તેને સારી રીતે ઉછેરીને ભણાવજે, પર પરણાવવાનો વિચાર કરીશ નહીં. બ્રાહ્મણ તો ખુશ થતો ઘરે ગયો. મહાદેવજીના વરદાનની વાત કરી તે તો હર્ષ ઘેલી થઈ ગઈ. ત્યારથી તેને ચડતા દિવસો થયા, અને 10મો માસ આવતા તેણે રૂપાળા છોકરાને જન્મ આપ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ છોકરાને સારી પેઠે ઉછેર્યો, પાઠશાળામાં ભણાવ્યો, અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં આવતા તેનું સગપણ કરી દીધું. બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાવ્યો. બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસરી ગયો. તે તો મોટી જાન જોડી વાજતે ગાજતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો. 3 દિવસ બાદ જાન કન્યાને લઈ અને પાછી વળી તો અધવચ્ચે પવનના જબ્બર તોફાનો સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. જાન તો અધવચ્ચે અટકી. બધા એક ઘટાદાર વૃક્ષ નીચે આશ્રય લેવા દોડી ગયા. બ્રાહ્મણનો છોકરો વરરાજો પણ તેની વહુને લઈ અને ઝાડ નીચે પહોંચ્યો હશે. ત્યાં તેના પગે કંઈક કરડ્યું. તે તો એકદમ ઓ મારી મારે કહીને ચીસો પાડવા લાગ્યો. બધા ગભરાઈને ત્યાં દોડી ગયા. જોયું તો કાળો નાગ સડસડાટ જતો દેખાયો. છોકરાનો બાપ સમજી ગયો કે છોકરાને એરુએ દંશ દીધો છે. એ તો પોક મૂકીને રડવા લાગ્યો. વહુને માથે જાણે આભ તૂટી પડ્યું હોય એ પણ રડી રહી હતી. સારવાર બહુ કરી, પણ ઝેર ચડી ગયેલું, તેથી છોકરો બચ્યો નહીં. એ તો તડફડી મરી ગયો. બધા હૈયાપાટ રુદન કરવા લાગ્યા. વરસાદ વરસતો હતો, તેથી શબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતું. બધાએ વિચાર્યું કે આપણે આપણું ગામ નજીક છે તો ત્યાં જઈએ. સવાર પડતા અહીં આવી અગ્નિદાન દઈશું. બધા ગયા, પણ વહુ ત્યાં ન ગઈ. તે તો મૃતપતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહરાવતી બેસી રહી. ત્યાં વારે વારે હિંસક પ્રાણીઓની ત્રાડો સંભાળાવતી હતી. તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં એક મંદિર દેખાયું. તે શબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાડ વાસીને સાંકળ લગાવી દીધી, જેથી કોઈ આવે નહીં. આ તો એવ્રતમાનું મંદિર હતું. મધરાત થવા લાગી. મધરાત થતાં એવ્રતમાના મંદિરમાં આવ્યો. જોયું તો કમાડ બંધ હતું. મા તો રોષ લાવી અને બોલ્યા, મારા થાનકમાં કોણ છે? જે હોય તે ઝટ કમાડ ઉઘાડો, નહીંતર બાળીને ભસ્મ કરી દઈશ. વહુએ કંપાતા હાથે કમાડ ઉઘાડ્યું. સામે તેજના અંબાર સમા એવ્રતમાં ઊભા હતા. મંદિરમાં શબ પડેલું જોઈ મા બોલ્યા, અરે બાઈ, તું કોણ છે? અમારા થાનકમાં મરદાને લાવી અપવિત્ર કરનાર તું કોણ છે? વહુ હાથ જોડીને બોલી, માડી, ક્ષમા કરો, હું તો દુખિયારી સ્ત્રી છું. મને પરણે હજી 24 કલાક નથી થયા. ત્યાં તો રંડાપો લઈને બેઠી છું. મારા પતિને નાગ ડસ્યો છે અને એને મૃત્યુ પામ્યા છે. તેમનું શબ સચવાય તે માટે અહીં લાવીને બેઠી છું. માડી, હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો જુડી ચાંદલો જળવાઈ રહે. એવ્રતમાએ કહ્યું, મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને જીવિત કરું. વહુ કહે, માડી, મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ. ત્યાં તો મળદાએ એક બાજુ પડખું ફેરવ્યું. એવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા. વહુએ
સમજાયું નહીં. હજુ પતિને ચેતન આવ્યું ન હતું, તેથી તે કમાડવાસી આંસુ સારતી બેઠી. બીજે પહોરે જીવ્રતમાંની પધરામણી થઈ. તે બોલ્યા, મારા થાનકમાં કોણ ભરાયું છે? જે હોય તે કમાડ ઉકાળો, નહીંતર હમણાં જ બાળીને ખાખ થઈ જશે. વહુએ ધ્રુજતા હાથે કમાડ ઉકાળ્યા. સામે પ્રકાશના પુંજ રેલાવતા જીવ્રતમાં ઊભા હતા. તે બોલ્યા, બાઈ, તું કોણ છે? મારા થાનકમાં કેમ આવી છે? વહુએ બધી વાત કરી. પતિને જીવિત કરવાની નમ્ર વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા, મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. ત્યાં તો મળદાએ બીજી બાજુ પડખું ફેરવ્યું અને જીવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા. જીવ્રતમાં દેખાયા નહીં, તેથી વહુ વિચારમાં પડી ગઈ. હજુ પતિને ચેતન આવ્યું નથી, તેથી કમાડ બંધ કરી રુદન કરતી બેઠી. ત્રીજો પહોર વળી જયામાં મંદિરે પધાર્યા અને બોલ્યા, મારા થાનકમાં જે ભરાયું હોય તે તુરંત કમાડ ઉગાડો, નહીંતર બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાડ ઉગાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી. જયામાં બોલ્યા, મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. વહુએ હા કહી. જયામાં કંઈ પણ કહ્યા વગર અંતર્ધ્યાન થઈ ગયા અને મળદું હલવા લાગ્યું. વહુ રાજી થઈ. પતિના હજુ ચેતન ન આવ્યું હતું. ચોથો પ્રહર થયો અને વિજયામાની પધરામણી થઈ. વહુએ નમન કરીને કહ્યું, માળી, મારા પતિને સજીવન કરો. વિજયામાએ જળની અંજલિ મૃતદેહ ઉપર છાંટી. તે સાથે જ વહુનો પતિ સજીવન થઈ ગયો. વહુને હર્ષ થયો. તે તો જુડી ચાંદલો અખંડ રહ્યો હતો. વિજયામાં આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. વહુએ વરને બધી વાત કહી. બહાર વરસાદ વરસતો બંધ થયો હતો, એટલે ચાંદનીના પ્રકાશમાં ત્યાં કાકરીઓ વડે બાજી રમવા લાગ્યા. સવારે વરના બાપના ગામનો ગોવાળો આ મંદિરના માતાના દર્શન કરવા આવ્યા. તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો. તે તો કંઈ ચમત્કાર થયો માની સીધો વરરાજાના બાપા પાસે ગયો અને બધી વાત કરી. આથી બ્રાહ્મણ હરખભેર મંદિર આવ્યો. જોયું તો પોતાનો પુત્ર અને પુત્રવધુ બાજી રમતા બેઠા હતા. બ્રાહ્મણ તો ખુશ થઈ અને ગામમાં ગયો અને સગાવાલાઓને મંદિરે તેડી લાવ્યો. પછી વાજતે ગાજતે વર વહુને પોતાના ઘરે લઈ ગયો. વર વહુ ખાય છે, પીએ છે અને મજા કરે છે. જોતજોતામાં 1 વર્ષ વીત્યું ને વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો. ઘરમાં બધાને આનંદ થયો. રાત પડતા જ એવ્રતમાં આવી અને વહુને કહેવા લાગ્યા, વહુ, તને તે દિવસનું મારું વચન પાળવાનું કહ્યું હતું. મારે તારો છોકરો જોઈએ છે, આપી દે. વહુ ના પાડી શી રીતે શકે? તેણે ખુશીની સાથે છોકરાને એવ્રતમાને આપ્યો અને માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. સવારે ઘોડિયું ખાલી જોતાં જ સાસુએ વહુને પૂછ્યું, વહુજી, દીકરો ક્યાં ગયો? વહુ શું જવાબ આપે? કહ્યું કે હું જાણતી નથી. સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાઈ ગઈ કે ડાકણ વહુ છોકરાને પરખી લીધો. વળી 1.5 વર્ષ વીત્યું અને વહુને દીકરાનો જન્મ થયો. રાતમાં જીવ્રતમાં આવ્યા અને છોકરો માંગ્યો. વહુએ આપ્યો. સવારના ઘોડિયામાં છોકરો ન જોતા સાસુએ વહુને બહુ ગાળો ભાડી અને આખા ગામમાં વગોવણી કરી. વળી પાછા તેને ચડતા દિવસો થયા. પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો. આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી હતી. ત્યાં તો જયામાં આવ્યા અને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે વહુએ જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે. આ વખતે પણ તેણે વહુને વગોવી. ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો. ત્યારે સાસુએ રાજાને બોલાવ્યો અને ખુલ્લી તલવારે ચોકી કરતા વિનંતી કરી. આ વખતે છોકરાને લેવા માટે વિજયામાં આવ્યા. પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી છોકરાને લઈ અંતર્ધ્યાન થઈ ગયા. સવારે સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો. રાજા આશ્ચર્યમાં પડી ગયા કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં? વહુ ભક્ષણ કરે એ વાત પણ તેને માન્યામાં આવતી નહીં. તે વિચાર કરતો મહેલે જતો રહ્યો. આ વખતે સાસુએ વહુને બહુ વગોવી. 5મી સુવાવડ વહુને દીકરીનો જન્મ થયો. આ વખતે છોકરીને લેવા કોઈ આવ્યું નહીં. થોડા દિવસ પછી વહુએ ગોરણી જમાડવાની વાત સાસુના કાને નાખી. પણ છોકરાઓના જવાથી સાસુનો જીવ ઊંચો હતો, તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં. સારો દિવસ આવતા વહુ સવારમાં નાહી ધોઈ અને પેલા મંદિરમાં ગઈ જ્યાં ચારેય માતાનું થાનક હતું. આ મંદિરમાં જ તેના પતિ સજીવન થયો હતો. ચારેય માતાજીઓની મૂર્તિઓની પૂજા કરી ચાંદલા કર્યા બાદ વહુએ કરગરીને કહ્યું, હે માતાઓ, આજે સાંજના તમે ચારેય મારે ત્યાં ગોરણી થઈ અને જમવા આવજો અને પ્રસંગ દીપાવજો. ચારેય બહેનોએ વહુનું આમંત્રણ સ્વીકાર્યું. સાંજે ચારેય વહુને ઘરે પધાર્યા. વહુએ ભાવથી પીરસવા માંડ્યું. થોડી વારે ચારેય માતા જમી રહ્યા અને ઘોડિયામાં સૂતેલી છોકરીને રમાડવા લાગી.
છોકરી રડવા લાગી. ચારેય માતાએ આ છોકરીને કેમ રડે છે? વહુએ કહ્યું, એને રમાડનાર ભાઈ નથી ને એટલે. ચારેય માતાએ પોતે લઈ ગયેલા છોકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. આમ બહેનને 4 ભાઈ મળ્યા, માને 4 દીકરા આવી ગયા. સાસુએ તો મોઢું ફાડીને જોઈ રહી કે આ શું, 4 દીકરા પાછા આવ્યા ક્યાંથી? આખા ગામમાં આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા. હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી. સાસુએ લોકોને તે વાત કરી ત્યારે લોકો આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય છે તને કે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાઈ અને 4 છોકરાઓનો ભોગ આપી વચન પાળ્યું. જય એ વ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં. તમે વહુને ફળ્યા એવા આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો અને સૌની આશા પૂરી કરજો.